ભાવનગર જિલ્લામાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા તેમજ ગુનાઓની ઝડપી શોધ અને અસરકારક તપાસ માટે પોલીસ દ્વારા ઓપરેશન વિજિલ અંતર્ગત મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરવામાં આવી છે। આ કામગીરીના ભાગરૂપે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જનભાગીદારીથી કુલ 319 સીસીટીવી કેમેરા સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં તળાજા તાલુકાના પ્રસિદ્ધ ગોપનાથ મહાદેવ મંદિર ખાતે પણ સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે। મંદિર જેવા મહત્વના ધાર્મિક સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવતા હવે મંદિર અને આસપાસના વિસ્તારમાં થતી અવરજવર પર નજર રાખવામાં મદદ મળશે। ખાસ કરીને તહેવારો દરમિયાન ધાર્મિક સ્થળોએ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહેતી હોય છે, ત્યારે ભીડનો લાભ લઈને ચોરો કે અન્ય ગુનાહિત પ્રવૃત્તિ આચરતા તત્વો માટે હવે મુશ્કેલી વધી શકે છે। ગોઠવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ વાહનોની અવરજવર નજર રાખી શકાશે। કોઈ ગુનાહિત ઘટના બને તો સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની ઓળખ, તેમની હિલચાલ અને ગુનામાં ઉપયોગમાં લેવાયેલા વાહનોની તપાસ કરવામાં પોલીસને મહત્વપૂર્ણ મદદ મળી શકે છે।